આગળ વાત કરીશું દીવની તો દીવની શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાલ વિવાહ મુક્ત ભારત અંતર્ગત તાલીમનું આયોજન કરાયું। સાઉથવાડી વિસ્તારના ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો, સંયુક્ત કોળી સમાજના આગેવાનો અને સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા। બાલ વિવાહ અંગે જાણકારી આપી, પ્રોજેક્ટ પર ફિલ્મ દેખાડી અને બાલ વિવાહની કાયદાકીય જાણકારી અપાઈ। સાથે ઉપસ્થિત તમામ લોકોએ બાલ વિવાહને લઈને શપથ ગ્રહણ કર્યા હતા। મારું નામ મેઘજીલાકા ચાવડા છે અને હું શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ છું। અમે આજે બાળ લગ્ન પ્રતિબંધ વિશે લોકોને જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ રાખ્યો હતો। એ કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિશેષમાં કે અમારે અહીંયા બાળ લગ્ન સંપૂર્ણપણે બંધ છે। જે તે સમયમાં અમારા સંયુક્ત સમાજના પટેલશ્રીઓ આગેવાનોએ બધાએ 1999 થી 2000 સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ સમૂહ લગ્ન કરવા, સમૂહ લગ્ન ફરજિયાત લગ્ન રજીસ્ટ્રેશન કરવા અને આ બાળ લગ્ન નાબૂદ એ સમયથી જ કરવામાં આવ્યા હતા, જેનો શ્રેય અમારે સમાજોને જાય, સંયુક્ત સમાજોને જાય છે। જય હિન્દ, જય ભારત। સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજ અમારે બાળ વિવાહ લગ્ન મુક્ત છે ને મૈત્રી મેડમ દ્વારા બહુ ધારાઓ સમજાવવામાં આવી કે એક હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો 1098। જે કોઈ પણ એવી કાર્યવાહી કરે તો આ નંબર ઉપર જાણ કરવામાં આવે। જે મામલતદાર સાહેબને તે બીજા રજિસ્ટર ઓફિસરને જાણ કરવામાં આવે ને બાળ વિવાહ જો પહેલેથી હતો તે આપણું હમણાં ભારત મુક્ત કરવામાં જે નરેન્દ્ર મોદી સાહેબે 2006 એક મુજબ જાહેર કરવામાં આવ્યું છે ને બધા સ્કૂલ, પંચાયત ને અલગ અલગ કચેરીઓમાં આ સંસ્થા કામ કરી રહી છે।